સેવા દ્વારા પ્રભુ વશીભૂત થઈ જાય છે એમ કહ્યું છે. અને એ સાધન મહાપ્રભુજી આપણને આપ્યું. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દેખાય. આ જ માર્ગની રીત છે કઈ જે વ્રજભક્તોએ રીતનું આચરણ કર્યું. અને એટલે જ પહેલા કહ્યું સેવા રીત, પછી પ્રીત કર્યું છે. ભાવના ભૂખ્યા પ્રભુ તો ભાવના ભૂખ્યા એમ કહીને આપણે બધું મૂકી દઈએ છીએ. હું તો જે કહેતો એને કહું કે તને કહ્યું ઠાકોરજી હું ભાવના ભૂખ્યો છું, તને પર્સનલી આવીને કે ત્યારે કઈ ન કરતો. જેને ન કરવું હોય ને લોજિકો એટલા સારા ગોતે ને કે બધાને બંધ બેસતું આવી જાય. આપણે તો બધાને માનીએ એટલે સમજી લો આ કોઈનો નથી, આને કોઈનું કંઈ કરવું નથી, પણ લોજિક સારો આપે. આપણે તો બધાને માનીએ પણ કોઈનું કંઈ ન કરતો હોય. એમ સેવામાં કંઈ પ્રવૃત્તિ ના આવતી હોય એટલે એમ કે બસ પ્રભુ તો ભાવના ભૂખ્યા, જે ભાવથી કરો એટલે બધું સ્વીકારી લે. જો આ મન અને બુદ્ધિ એટલી ચતુર છે ને, આપણે ખોટા હોઈએ ને તો એવા સારા લોજિક આપણને આપે ને કે આપણે હંમેશા પોતાની જાતને સાચા જ લાગતા હોઈએ. આ મન સૌથી હોશિયાર, સૌથી કન્વિન્સિંગ પાવર વાળું કોઈ હોય ને જગતમાં એ તો મન છે. માણસ એટલા સરસ લોજિક આપણને આપે ને કે આપણને એમ લાગે આપણે તો સાચા છે, આપણને તો કરવું જ છે. આ તો આ બધી પ્રતિકૂળતાઓ, આ બધા સંજોગો, આ તો બધા લોકો અનુકૂળ નથી થતા એટલે બાકી મારે તો કરવું જ છે. એમ કરી કરીને પોતાની જાતને આ મન એટલું સાચું ઠેરવી દે કે પછી બધો દોષનો ઠોકલો સામેવાળા પર ઢોળવી દે. આ તો આ બધાને કારણે નથી થતું, બાકી મારે તો કરવું જ છે. પણ એ પણ ચતુરાઈ છે. ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસ. એ તો સૌના મનની જાણે છે એટલે પ્રભુ આગળ ચતુરાઈ નહીં કરે. તો રીત અને પ્રીત, ભલે પ્રેમ ના આવે પણ રીત પકડો. કાલે રીત સમજ્યા ને એ રીતથી કરો. હું તો કહું અભાવે પણ કરો, ભાવ ન જાગતો હોય તોય કરો. કરતા કરતા પ્રભુ એક દિવસ ભાવનું દાન કરશે. પણ એવી પ્રતીક્ષામાં બેઠા રહેશું કે ભાવ થાય પછી કરું, તો આખું જીવન એમાં જતું રહેશે. અને આપણો તો શું ભરોસો, એક દિવસ એવો ભાવ થયો, બીજા દિવસે ઠાકોરને જગાવવાનો કંટાળો આવ્યો. એક દિવસ તો એમ આજે 56 ભોગ સામગ્રી સિદ્ધ કરીને ધરાવી દો, અને બીજા દિવસે એમ થાય કે આજે કંઈ નથી કરવું. તો મનનું તો આવું છે. અને એટલે જ ઈચ્છા પ્રમાણે સેવા નથી થતી, આજ્ઞા પ્રમાણે સેવા થાય છે. આજ્ઞા છે ને પ્રભુની સુરક્ષા છે. હવે આજ્ઞા લીધી છે, મન નથી છતાંય કરવું તો પડશે, આજ્ઞા થઈ છે. એટલે ઈચ્છા પ્રમાણે નથી કરતા. ઈચ્છાનું તો શું આજે જાગે કાલે ના થાય, ઈચ્છાનો તો ભરોસો શું. પણ આજ્ઞાથી બંધાયેલા આપણે બધા છે. જ્યારે પણ સેવા કરો તો મેં સેવા કરી ભાવ નહીં વિચારો, આજે મેં મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કર્યું એનો આનંદ માણો. મારા વલ્લભની આજ્ઞા છે કૃષ્ણ સેવા સદા કાર્ય, આજે મેં મહાપ્રભુજીની આજ્ઞા પાડી છે એનો સંતોષ અને આનંદ માણવો છે તમે. અને એટલા માટે રીત બી જરૂરી અને પ્રીત પણ જરૂરી. કારણ કે રીત વગરની પ્રીત, જ્યારે જેમ યમુનાજીના કિનારે તમે રહેતા હો ને યમુનાજીમાં પૂર આવે ને ઘરમાં પાણી ઘૂસી જાય ત્યારે ધોળ યાદ આવે, આજે યમુનાજી પધારે અમારે ઘેર રે, આજે આનંદની હેર, આજે આનંદ, ત્યારે ધોળ યાદ આવે ના? એમ તો કાઢો કાઢો પાણી કાઢો એમ થાય. કેમ? કારણ કે સીમા ઓળંગી દીધી પછી એ પૂજનીયતા પણ એની સમાપ્ત થઈ ગઈ. એમ જ ભાવનું પણ એવું જ છે. સિદ્ધાંતોના તટોને તોડીને જ્યારે ભાવના બહાર નીકળી જાય છે ત્યારે કદાચ એની પૂજનીયતાને ગુમાવે છે. દેહની વિસ્મૃતિ જેને થઈ ગઈ છે, દેહાનુસંધાનની વિસ્મૃતિ, અને જેનો ચિત્ત પ્રભુમાં લાગી ગયો, નિરોધ સિદ્ધ થઈ ગયો, એ ભગવદીઓની વાત જુદી છે. હા, તમને મારાથી કોઈને એવું લાગતું કે બહુ મોટો ભગવદી છું તો તમારે જે કરવું એ કરજો. બાકી પત્રમ પુષ્પમ ફલમ તો એમ આ બધી વાત સાચી, પણ કોના? ભક્તના હું આરોગ્ય છું. આપણે ભક્ત થયા નથી, આપણે ભક્ત થવાની પ્રોસેસમાં છીએ. જે દિવસે ભક્ત બની જઈશું પછી પ્રભુ ક્યાં કઈ કહે છે, પણ હજી ભક્ત થયા નથી. ભક્ત બનવાના પ્રયાસમાં આપણે બધા છીએ. અને એટલા માટે રીત અને સિદ્ધાંતોને પકડી રાખવા જરૂરી હોય છે. અને એટલા માટે મહાપ્રભુજીની આજ્ઞાનું અતિક્રમણ કરી સેવા કરવાની છે. શ્રી વલ્લભની ના મારી ઈચ્છા આમ થઈ એટલે હું આમ કરું, જ્યાં સુધી હા બાધરંબા હારી ઈચ્છા, તમારી ઈચ્છા નહીં, પ્રભુની ઈચ્છા થઈ હોય અને એમણે આજ્ઞા કરી હોય પછી કોઈ સિદ્ધાંત યા કોઈ રીત આડે નથી આવતી. પણ પ્રભુની ઈચ્છા બાધક છે એ આજ્ઞાને, પણ આપણી ઈચ્છા નહીં. પ્રભુ આજ્ઞા કરે કે ના મારે આજે આ રોગવું છે, તું આમ કર, તો બધું બરાબર. માધવ ભટ્ટ કશ્મીરી ફૂલની સેજને કરી આજ્ઞાનું અતિક્રમણ કહેવાય, અને સોઈ વાગી અને તીર ખાવું પડે. તો એવા ઘણા પ્રસંગો છે. તો ગઈકાલના પ્રસંગનું સ્મરણ કરતા ખાસ એ કહીશ, રીત અને પ્રીત વ્રજજનોની એ બંનેનું અનુસરણ કરી. જો અનુકરણ પણ ભગવદીઓનું એ કલ્યાણકારી જ હોય છે. આપણે ત્યાં તો કયું માર્ગ કયો તો મહાજનો એને ગથા સપંથા, મહાજનો જ્યાં ચાલ્યા એ માર્ગ પર ચાલવું એ જ માર્ગ છે. અને મહાજનો કોણ? આપણા ભગવતી જનો, આપણા વ્રજભક્તો, આપણા 84,252 વૈષ્ણવો. એમણે જે માર્ગ આપણને બતાવ્યો એ માર્ગ પર ચાલવું
કારણ કે આપણે ત્યાં તો લકીર પીટવાનો ઉત્સવ છે. ગોકુલનાથજીએ કહ્યું કે સેવા તો બાપ દાદા કરે, એ તો લકીર પીટતે. તો ગોકુલનાથજી એનો ઉત્સવ કરે કે શ્રી વલ્લભનું અનુકરણ કરવાનું સૌભાગ્ય અમને ક્યાં? આજે એમના પગલામાં પગલું મૂકી શકીએ એ પણ અમારા સૌભાગ્યનું સૂચક છે. અને એટલા માટે રીત અને પ્રીત એ જાણી અને આજ્ઞા દરેક માટે વ્યક્તિગત હોય છે. વૈષ્ણવ માટે સભાગત આજ્ઞાઓ નથી હોતી, વ્યક્તિગત આજ્ઞા. એટલે સેવા માટે પેલા બહેનને આમ કહેલું એટલે હું આમ કરું એ રીતે સેવામાં અનુકરણ નહીં કરું. સેવામાં બને તો વ્યક્તિગત જઈ મળી વાત કરી, ચોખવટ કરી અને ઓથેન્ટિક પર્સન પાસેથી મેળવવું. નહીં તો શું થાય, કોઈને મળી હોય, કોઈ વડીલને આજ્ઞા આપી, પણ એમની પરિસ્થિતિ, એની અનુકૂળતા, એનું સ્વાસ્થ્ય, આ બધું જોઈને એને આજ્ઞા મળી હોય, એટલે એ બધા માટે નથી થઈ જતું. અને એટલા માટે સેવા બાબતની આજ્ઞા બને તો વ્યક્તિગત જઈને લેવી. દવાની દુકાનમાં બધી દવાઓ સારી જ હોય છે, કોઈ ખરાબ નથી હોતી, પણ આપણો રોગ શેનાથી જાય? ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શનમાં આપણને જે લખી આપ્યું હોય એ ખાઈએ તો રોગ જાય. એમ જ છે, બધા સિદ્ધાંતો, બધી આજ્ઞા ઉત્તમ જ છે, પણ એ બધા માટે નથી. હા, તમારા માટે વ્યક્તિગત પૂછી અને એ પ્રમાણે સેવા, ખાસ કરીને સેવા બાબત, સત્સંગ અને સિદ્ધાંત બાબતની તો સનાતન મહાપ્રભુજીની આજ્ઞાઓ છે, પણ જ્યારે તમારા માથે ઠાકોરજી બિરાજે છે ત્યારે વ્યક્તિગત રૂપે બેસી મળી પૂછી અને પછી સેવાનો આનંદ કરો. તો ગઈકાલે આ સેવા બાબતની ચર્ચા કરી હતી. અને સેવા એ આપણું સૌભાગ્ય છે, આપણો ઉપકાર નથી, પ્રભુનો આપણા પર કરેલો ઉપકાર છે. અને એટલા માટે ક્યારે પણ ઠાકોરજીને પોતાનું કરેલું ભજન, પોતાની ફેરવેલી માળા, પોતાની કરેલી સેવા પ્રભુને ક્યારે પણ ગણાવવી નહીં. આટલી આટલી સેવા કરી તોય તમે આમ કર્યું, ઠાકોરજી કે મેં તને કહ્યું તો કરવાનું. આટલી આટલી માળા ફેરવી તોય તમે આમ કર્યું, મેં તને માળા ફેરવાનું કહ્યું. પોતાના કરેલા ભજન, પોતાની કરેલી સેવા, પોતાનું લીધેલું નામ, પોતાના કરેલા સત્કર્મો પ્રભુ આગળ ક્યારે એમને ગણાવવાની. પ્રભુ તો અગ્નિરૂપ છે, જે નાખો એ બળી જાય. પાપ સ્વીકારશો તો પાપ બળી જશે, અને પુણ્ય કહી દેશો ને પ્રભુ આગળ તો પુણ્ય બળી જશે. સેવા એ તો પ્રભુએ આપણને આપેલો એક મોકો છે, એક અવસર છે. એટલે હું તો હંમેશા કહું, ભાગ્યશાળીને ભગવાન મળે, પણ સૌભાગ્યશાળીને સેવા મળતી હોય છે. પ્રભુ સેવા ગમે તેને નથી આપતા. અને એટલા માટે અહીંયા જેટલા લોકો બેઠા છે, ખાસ બધાને કહીશ, જેના જેના ઘરે, લગભગ બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે, સન્મુખ જરૂર થવું. બીજું કાંઈ તમે શૃંગાર માળા આદિ બધું ન કરી શકતા હો તો જારી ભરો. પણ કે અમે તો ઓફિસ વહેલા જતા રહીએ, ઠાકોરજી પછી જાગે, એમ કરો, 2 જારી રાખો. તમે ભરીને સિંહાસન પાસે ભરીને પધરાઈને જાઓ, પછી જયારે ઠાકોરજી જાગશે ત્યારે તમારી જારીજી આરોગશે. કરવું જ છે તો ઘણા બધા ઉપાયો છે. બને તો વ્યક્તિગત વલ્લભકુલ પાસે બેસી અને ચર્ચા કરો કે મારી આવી પરિસ્થિતિ છે, શું કરું, હું કેમ ભગવત સેવા કરીશ. દૂર દૂર બેઠકજીઓમાં નાઈ જારી ભરવા જઈએ, પણ ઘરે ઠાકોરજી છે એની જારી આપણે ક્યારે ન ભરીએ. તો આ તો એક મોકો છે, એક લાભ છે, એક અવસર છે. મહાપ્રભુજીએ કેવો સુંદર મોકો, એક તક આપણને આપી છે. ભાઈઓ આમ બહુ અમારે તો બધું જ થાય, કોણ કરે કે ઘરવાળા, એટલે પ્રસન્ન થાય કરે તો સારી જ વાત છે. પણ દરેક વ્યક્તિએ, આપણે બધા ઠાકોરજીના સેવક છીએ, અને આ મોકો આપણને ઘરે મળ્યો છે, તો કેમ નહીં, આનો લાભ કેમ ન લઈએ. આ તક, આ અવસર આપણું સૌભાગ્ય છે કે વૈષ્ણવ કુળમાં આપણો જન્મ થયો છે. આપણા વડીલોએ આ ભગવત સેવા કરીને આ માર્ગને જીવંત આપણા ઘરે રાખ્યો છે, તો એનો અવસર જરૂર લઈએ. તો આ વિષયને અહીંયા વિરામ આપું. આજનો વિષય થોડું ગિરિરાજ બાવાનું સ્વરૂપ અને પછી શ્રીનાથ બાવાનું સ્વરૂપ, ચરિત્ર, લીલા, આ બધાનું દર્શન કરીશું. આ 7 દિવસનો વિવિધ વિષય સાથેનો એક સુંદર સત્સંગ, કે રોજ નવા નવા વિષય. એટલે જ મેં ગઈકાલે કહ્યું કે એક દિવસ પણ ચૂકશો એટલે ભાગવત સપ્તાહ જેવું નહીં હોય કે 3 દિવસ છે 10મો સ્કંદ આવશે ત્યારે સાંભળી લઈશું. અહીંયા તો રોજ નવા નવા વિષય હશે, એટલે જે દિવસનું ચૂક્યા એ દિવસનું કહ્યું. आइए प्रवेश करते हैं गिरिराज बाबा के स्वरूप की चर्चा में. અને ત્યારબાદ, કારણ કે જેના હૃદયમાંથી શ્રીનાથજી પ્રગટ થયા છે એવા ગિરિરાજ બાબાના સ્વરૂપનું વર્ણન, એમના અધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય સ્વરૂપની થોડી ચર્ચા કરીશું. પ્રાગટ્યની થોડી કથા, એનું અવલોકન કરીશું. સ્વરૂપ ભાવના, ભાવ ભાવના, લીલા ભાવના, આ બધાના પ્રમાણે આ સ્વરૂપોનું અવલોકન કરીશું. આકાર તો બધા જોઈ શકે છે, પણ સ્વરૂપ બધા જાણી શકતા નથી. વ્યક્તિને જોઈ શકાય, પણ એનું સ્વરૂપ, એનો સ્વભાવ, એનું સામર્થ્ય, એના ગુણ એ જાણવા માટેના થવું પડે, અને ત્યારે એના સ્વરૂપને સમજી શકાય. અને ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં બંને સ્વરૂપોને, આ બંને શબ્દોને સમજવા જરૂર છે, આકાર અને સ્વરૂપ.
પુષ્ટિ માર્ગમાં આકારની મહત્તા નથી, સ્વરૂપની મહત્તા છે. લોકો આકારમાં આજે જેમ પ્રવાહ ચાલે ને એમ થાય આને ત્યાં આટલા મોટા ઠાકોરજી, આને ત્યાં આટલા મોટા ઠાકોરજી, આને ત્યાં આટલા મોટા ઠાકોરજી. એટલે ઠાકોરજીનો આકાર વધારવાથી કૃપા વધારે થાય એવું હોય કે 5 ફૂટના હોય તો 100% કૃપા કરે, 2.5 ફૂટના હોય તો 50% કૃપા થાય, આવું હોય? ભગવાનનો આકાર વધારવાની મહેનત ન કરો, શ્રદ્ધા મોટી કરો. ભગવાનને મોટા કરવાની જરૂર નથી. શ્રદ્ધા મોટી થશે તો અંગુષ્ઠ માત્ર લાલનમાં પણ સાક્ષાત નિકુંજ નાયક શ્રીનાથજીનો અનુભવ થશે. સ્વરૂપો વધારવાની એ જરૂર નથી. ઘણી વાર લોકોને એ પણ દેખાદેખીમાં એમ થાય, ઓ લાલન ચિત્ર સ્વરૂપ પધાર્યું, હવે લાલન પધરાવો, ભાઈ લાલન હવે મહાપ્રભુજીનું સ્વરૂપ પધરાવો, હવે યમુનાજી તો બિરાજતા હોય, પેલા તો લોટીજી બિરાજે છે, હવે લોટીજી પધરાવો. ઓહો, પેલાને ત્યાં તો ગઈ ને ગિરિરાજજી બિરાજતા, હવે ગિરિરાજજી પધરાવો. ભાઈ કે હવે મંદિર નાનું પડે છે, હવે તો કઈ થઈ શકે એમ નથી. તો યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજ મંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. અમારે આ તો સ્વરૂપ નિષ્ઠા થાય ને, જે દિવસે તમને સ્વરૂપ નિષ્ઠા તમારા સેવ્યમાં થઈ ગઈ, તો એમાં જ તમને ગિરિરાજજી, એમાં જ તમને વલ્લભ, એમાં તમને યમુનાજી, એમાં જ તમને વ્રજમંડલ, આ સર્વનો અનુભવ સ્વરૂપ નિષ્ઠા થવાથી તમારા સેવ્યમાં તમને થઈ જશે. એટલે બહુ વધારે ભેગું કરવાનો પ્રયાસ ન કરો, નિષ્ઠા વધારવાની કોશિશ કરો, શ્રદ્ધાને એકાગ્ર કરવાની કોશિશ કરો. 10 ફૂટ ખાડો ખોદો, 10 જગ્યાએ પાણી ન નીકળે, એક જગ્યાએ 100 ફૂટ ખોદીએ. એટલે વિસ્તાર ન વધારો, ઊંડાણ વધારો. આપણે બધા વિસ્તાર વધારવાના પ્રયાસમાં હોઈએ છીએ. આય લઈ આવું, આય લઈ આવું, આય લઈ આવું, અને પછી મંદિર એવું ભરી દઈએ, અને પછી એમ થાય કે હવે તો પહોંચી નથી વળાતું, શરીર ચાલતું નથી ને, તો કોણે કહ્યું તું આટલું બધું વધારે? પછી થાકી જાય માણસ. જ્યાં આનંદ કરવા જવું જોઈએ ત્યાં જતા ભય લાગે, થાક લાગે, શ્રમ લાગે. કેમ? કારણ કે નિષ્ઠા ન વધારી, વિસ્તાર વધારે. તો એટલી નિષ્ઠા કરી દો. हमारे तो वार्ता साहित्य में आप देखो, वह बालकृष्णलाल भी मदन मोहन लाल हो गए, क्योंकि स्वरूप निष्ठा थी. સ્વરૂપ નિષ્ઠા હતી તો જે ભાવ થાય એવું સ્વરૂપ થઈ જાય. એ જ તમારે ઠાકોરજીને ધ્યાનથી જોજો ને, મહાપ્રભુનો ઉત્સવ હશે ને ત્યારે એમના મુખારવિંદમાં તમને વલ્લભ દેખાશે. યમુનાજીનો ઉત્સવ હશે ત્યારે તમારા લાલનના મુખારવિંદ જોજો, યમુનાજી જેવું લાગશે. આપણે ત્યાં એટલે તો જુદા જુદા ઉત્સવના જુદા જુદા શ્રૃંગાર હોય છે. તો નરસિંહ ભગવાનમાં જયારે એ વાઘાંબર આદિ પેલું જયારે દરવાજ સાજને કેવું આવે, ત્યારે તમારા લાલન તમને નરસિંહ જેવા લાગે. દરેક ઉત્સવમાં એ પ્રકારના એ ઉત્સવ પ્રમાણેના વસ્ત્ર શ્રૃંગાર આદિ આવે. આજે રામ જયંતિ આવે તો ઠાકોરજી પંચામૃત આદિ થાય, દશેરા આવે તો ઢાલ તલવાર ધરે, એમ લાગી જોડે રામ બનીને યુદ્ધ જીતીને ના આવ્યા હોય. આમ દરેક ઉત્સવમાં વિવિધ પ્રકારનો ભાવ આપણે ત્યાં કરીએ છીએ. એ કેમ? કારણ કે સ્વરૂપ નિષ્ઠા છે, અને સ્વરૂપ નિષ્ઠાને કારણે સર્વના અનુભવ તમારા સેવ્યમાં તમને થાય છે. એટલે આ વાત યાદ રાખવી કે સ્વરૂપ નિષ્ઠા વધારો, વિસ્તારની વધારો. નહીં તો શ્રમિત થઈ તો ઠાકોરજી આપણો આનંદ છે, અને એ પ્રસન્નતા, એ આનંદ ક્યાંક બહુ વિસ્તાર વધારીને આપણે આપણું લક્ષ્ય, આપણી સ્વરૂપ નિષ્ઠા ગુમાવી ન દઈએ. અને એટલે એ સેવ્યમાં સર્વ સ્વરૂપો વિરાજમાન છે. ગુસાઈજીનો ઉત્સવ આવશે તો ગુસાઈજી જેવા લાગશે. તમે ભાવથી ને ધ્યાનથી જોજો. તમે જયારે એ સામગ્રી આરોગાવો ને ત્યારે પ્રભુ એ સ્વરૂપ ધારણ કરીને ઉત્સવની સામગ્રી આરોગે છે. આવો આનંદ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી આપણને આપે છે. તો આકાર અને સ્વરૂપનો ભેદ સમજવાનો. આંખેથી દેખાય એ આકાર, પણ હૃદયથી અનુભવાય એ સ્વરૂપ. જેમ ગિરિરાજજી પર્વત આકારે છે, પણ સ્વરૂપ તો હરિદાસ વર્ણિત છે. યમુનાજી નદી આકારે દેખાય, પણ સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. મહાપ્રભુજી મનુષ્ય આકારે દેખાય, સન મનુષ્યાકૃતિ, પણ આપનું સ્વરૂપ તો વૃંદાવન સંપત્તિ અંગ અંગે. અમારા ગુસાઈજી પ્રભુ સપ્ત શ્લોકીમાં કહે છે, સુભગ મૂર્તિ સકરુણા. એ સુભગ ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન, વૈરાગ્ય ધારણ કરેલા એ પ્રભુ ધર્મી સ્વરૂપ. તો આ સ્વરૂપની વાત છે. જેમ મિશ્રીનું કોઈ ફૂલ બનાવો, જન્માષ્ટમીમાં જુદા જુદા ખીલોના બનાવીએ, પાંદડા હોય, ડાળી હોય, બધું જ હોય, પણ કોઈ પણ ખૂણાથી ચાખો તેમાં મિશ્રીનો જ સ્વાદ આવે. અને સ્વરૂપ મિશ્રીનું છે. એમાં જેટલા સ્વરૂપો છે તો રસો વૈશ, એવા પ્રભુના જ સ્વરૂપો. આમાં ભેદ નથી, અને ભેદ બુદ્ધિ ક્યારે રાખવી નથી, અને રાખવી ન જોઈએ. મહાપ્રભુજી શ્રી હરિરાય મહાપ્રભુ તો આજ્ઞા કરે, મહાપ્રભુજી, યમુનાજી, ઠાકોરજી, આ બધા સ્વરૂપોમાં જે ભેદ બુદ્ધિ રાખે એને આસુરી જાણે. આ તો ભિન્ન ભિન્ન લીલાના આસ્વાદ કરવા માટે એ જ પ્રભુએ ધરેલા ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. તો એ સ્વરૂપની ચર્ચા કરીશું. આકાર પાસે જઈને તમે પૂજન આદિ કરો છો, પણ સ્મરણ કરો
ત્યારે એ સ્વરૂપનું સ્મરણ થાય છે. તમને કહીએ આમ ગિરિરાજજીનું સ્મરણ કરો, શ્રી વલ્લભનું સ્મરણ કરો, યમુનાજીનું સ્મરણ કરો. તમને યમુનાજીનું સ્મરણ કરવાનું આમ કહું તો તમે આમ નદી પ્રવાહને ધ્યાન કરો, તમને તો આગળ સીધું ચિત્ર આવે ને સખી સ્વરૂપનું, હાથમાં કમળની માળા લઈને યમુનાજી જઈ રહ્યા છે. તો ચિંતન એ આધિદૈવિક સ્વરૂપનું થાય. અને અત્યારના સમયમાં હવે જોવા જઈએ કે જ્યારે વ્રજની પરિસ્થિતિ આવી થઈ રહી છે, સમાજમાં સામર્થ્ય વધે ને ત્યારે વિવેકની વધારે જરૂર પડતી હોય છે. આજે સામર્થ્ય દરેકનું એવું છે કે બધા 100 લીટર ચડાવી શકે એમ છે દૂધ, પણ હવે વિવેકની જરૂર છે. ક્યાંક ચડાવેલા દૂધથી ગિરિરાજજીને શ્રમ તો નથી પડતો ને, હવે એના વિચારની જરૂર છે. અને એટલા માટે કારણ કે જ્યારે યમુનાજીના ગિરિરાજજીના જ્યારે સ્વરૂપો પૂજન દ્વારા જ જ્યારે પોતાના સ્વરૂપને ગુમાવી રહ્યા હોય, એટલે હવે આપણે બધા નક્કી એવું કરવું જોઈએ. મને એમ લાગે, આ તો મારો ભાવ, કે વ્રજમાં જાઓ, વર્ષમાં તમે 5 વાર જતા હો, પણ પૂજન એક જ વાર કરો, અને એ પણ આપની પ્રસન્નતા રહે એનો વિવેક કરીને બેસીને 41 પદ જો આપણા આચાર્ય ભગવતી જનોએ કેવા સુંદર સુંદર આપણને સ્તોત્ર, પાઠ, કીર્તન આ બધું આપ્યું છે. અને આધિદૈવિક સ્વરૂપનું ચિંતન કરો તો કેવા પ્રસન્ન થાય યમુનાજી, કેવા પ્રસન્ન થાય ગિરિરાજજી. તો હવે વિચાર આપણે બધાએ કરવો જોઈએ કે મૂળ તત્વોનું કેમ સંરક્ષણ થાય, એનો વિવેક આપણે બધા રાખીએ. પણ પ્રવેશ કરું સ્વરૂપ પર, શ્રી ગિરિરાજ બાબાની ચર્ચામાં પ્રવેશ કરીએ. એમ કહેવાય કે જેમ મર્યાદા ભક્તિ હનુમાનજીને સિદ્ધ છે, એમ પુષ્ટિ ભક્તિ શ્રી ગિરિરાજજીને સિદ્ધ છે. સાક્ષાત પુષ્ટિ ભક્તિનું આ ઘનીભૂત સ્વરૂપ ગિરિરાજ બાબા. ગર્ગ સંહિતામાં ગિરિરાજજી નહીં, ગિરિરાજ ખંડ નામથી એ કથા આવે છે. ગોલોકધામમાં ગિરિરાજજીના પ્રાગટ્યથી એ કથાની શરૂઆત જો કરીએ, પછી ભૂતલ પર આપનું પ્રાગટ્ય અને આપના સ્વરૂપની ચર્ચા કરીશું. ગોલોકધામમાં અનેક એમ તો આધિદૈવિક કથાઓ પ્રસિદ્ધ છે કે સ્વામીજીના ચરણારવિંદમાં નંદનું ચિહ્ન છે, એમાંથી ગિરિરાજજીનું પ્રાગટ્ય છે, એવી પણ ભાવો છે. પણ ગર્ગ સંહિતાનું માધ્યમ બનાવીને કહીએ તો એકવાર સ્વામીજી ઠાકોરજી પાસે પધાર્યા અને વિનંતી કરી કે પ્રભુ, એવું કોઈ સુંદર રમણીય સ્થાન આ પ્રગટ કરો, સુંદર કંદરાઓ હોય, ઝરણાઓ હોય, અને કંદરાઓમાં આપણે એકાંતમાં વિહાર કરીએ, એવું કોઈ આપ સ્થાન પ્રગટ કરો. અને જ્યાં આવી વિનંતી સ્વામીજીએ કરી એ જ ક્ષણે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું. 100 યોજન ગયું. ઠાકોરજી હાથ રાખ્યો અને ત્યાં ગોલોક ધામમાં એ તેજ પુંજ રોકાયું અને 100 શિખર વાળા શ્રી ગિરિરાજ બાબાનું પ્રાગટ્ય ગોલોક ધામમાં થયું. અને ગોલોક ધામમાં આપનું નામ પડ્યું શતશૃંગ, 100 શિખર જેને છે. શ્રી ગિરિરાજ બાબાનું આ ગોલોક ધામમાં પ્રાગટ્ય. ભૂતલ પર પધાર્યા શ્રી સ્વામીજી, ઠાકોરજીને પધારવાનો નિર્ધાર થયો. જો પ્રભુ જ્યારે પધારવાના હોય ને તો સૌથી પહેલા પ્રભુનું પરિકર આવે. નેહ કારણ શ્રી યમને પ્રથમાઈ. શ્રી ગિરિરાજ બાબા ભૂતલ પર દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા સાલમલી દ્વીપમાં. 3 પુત્રો થયા, ચરણાદ્રી પર્વત, ગિરિરાજ અને કાંતાનાથ પર્વત. ચરણાદ્રી પર્વત એટલે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ, જેને ચરણાટ આપણે કહીએ છીએ, એ પણ ગિરિરાજજીના ભાઈ છે. ચિત્રકૂટ તમે ત્યાં જાઓ તો ત્યાં કાંતાનાથ પર્વત છે, એ પણ ગિરિરાજજીના ભાઈ છે. અને આ છે ગોવર્ધન. સંક્ષિપ્તમાં હું કથામાં લઈ જાઉં, આગળ શ્રીનાથજીના સ્વરૂપની ચર્ચા કરવી છે. પુલત્સ્ય મુનિ પરિભ્રમણ કરી રહ્યા છે પૃથ્વીનું, અને પરિભ્રમણ કરતા કરતા આવ્યા છે દ્રોણને ત્યાં મુકામ કર્યો. દ્રષ્ટિ પડી ગોવર્ધન પર અને થયું કે આ સુંદર પર્વતને હું કાશી વિશ્વનાથની ઉપાસના કરવા માટે કાશી લઈ જાઉં અને ત્યાં એની કંદરાઓમાં બેસી મહાદેવજીનું ધ્યાન કરું. એટલે આવ્યા પુલત્સ્ય ઋષિ અને દ્રોણને કહ્યું કે તમારા પુત્રને હું લઈ જવા માંગુ છું. કહ્યું કે મને વાંધો નથી, એને જઈને વાત કરો. ગિરિરાજજીને ગોવર્ધન પાસે આવીને વાત કરી અને ગોવર્ધનને થયું વ્રજમાં જવાનો આ ઉત્તમ અવસર છે. કહ્યું કે હું તમારી સાથે આવું તો ખરા, પણ એક વચન તમે મને આપો, એક વારમાં હું જ્યાં નીચે મૂકશો પછી હું ઊભો નહીં થઉં, એવી શરત સાથે તમારી સાથે આવો. અને શરતમાં બંધાયા ઋષિ યોગ બળથી હાથમાં લીધા ગિરિરાજને અને ચાલવા લાગ્યા. ચાલતા 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 કાશી જઈ રહ્યા હતા અને વચમાં આવ્યું બ્રજ. અને ગિરિરાજ બાબા વિચાર કરે કે મારું પ્રાગટ્ય તો બ્રજમાં વાસ કરવા માટે થયું છે. આમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી પર કહા કરવું જાય કાશી. અહીંયા તો સાક્ષાત નંદ નંદન પ્રગટ સ્વરૂપે લીલા કરવાના છે અને ત્યાં તો ધ્યાન ધરાશે. અને એટલા માટે જો કૈલાસના શિખરની મહત્તા અને ગિરિરાજજીના તળેટીની મહત્તા,
ત્યાં જ્ઞાન માર્ગ છે, અહીંયા ભક્તિ માર્ગ છે. ત્યાં શિખરની મહત્તા હોય તો શિખર ઉપર છે, અને અહીંયા અમારા ઠાકોરજી તરેટીમાં છે. વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીં તરેટી શ્રી ગોવર્ધન કી રહી. આપણે ત્યાં તટની એટલે જ બે સ્થાન બહુ મહત્વના. યમુનાજીમાં બે સ્થાન મહત્વના અને ગિરિરાજજીમાં બે સ્થાન મહત્વના. યમુનાજીમાં બે સ્થાન મહત્વના, કારણ કે બાલ લીલા અને કિશોર લીલા બંને યમુનાજીમાં થાય. બાલ લીલા તટમાં થાય અને કિશોર લીલા પુલીનમાં થાય. એટલે યમુનાજીમાં બે સ્થાનની મહત્તા, તટ અને પુલીન. તિહારો પુલીન મોહી ભાવે. અને એ રીતે જ ગિરિરાજજીમાં બે સ્થાનની મહત્તા, એક ગિરિરાજજીની તરેટી અને બીજી ગિરિરાજજીની કંદરા. કારણ તરેટીમાં બાલ લીલા અને કિશોર લીલા ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પિયા. તો કંદરામાં રાત્રિની લીલાઓ છે, માધુર્ય ભાવની લીલાઓ છે. ગિરિરાજ બાવા એક એવા સખા છે જેને આ બંનેની લીલાનો અનુભવ છે, દિવસની લીલા અને રાત્રિની લીલા. અને એટલે જ ભક્તો કહે કે ગોવર્ધન કી રહીએ તરે. કેમ મહાપ્રભુજીનું નામ ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. શ્રી ગિરિરાજજીની તરેટીની નિકટ રહેવું શ્રી વલ્લભને અતિ પ્રિય છે, અતિ પ્રિય છે. કેમ? ક્યોંકि વહાં રજ है. જો બ્રજમાં રજની મહત્તા, પણ ક્યાંની? આ ત્રણ સ્થાન. એક વૃંદાવનના રજની મહત્તા, બીજું યમુનાજીના તટના રજની મહત્તા. સુરદ અમંદ રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ રજ અધિક છે, રજની મહત્તા ત્યાં છે. આપણે એટલે જ યમુનાજીની સ્તુતિ ગાતા ગાઈએ ને, શહેરાની શોભા શ્રી કૃષ્ણના ચરણાર વિંદની રજ થકી શોભી રહે. યમુનાજીની પણ શોભા છે તો ઠાકોરજીના ચરણ રજ. વૃંદાવનની શોભા પણ રજથી જ છે. ત્યાં બે રજની મહત્તા છે વૃંદાવનમાં. એક તો પ્રભુની ચરણ રજ અને બીજી ગોરજ. જ્યારે ગોરજ ઉડે એની પણ મહત્તા છે. અને ગિરિરાજજીમાં પણ તરેટીમાં ઠાકોરજીની રજ છે. વ્રજ રજ મેં લોટક ગોવિંદ કુંડ મેં નહીં. નિત્ય ઠાકોરજી ત્યાં પધારે છે. અને એટલા માટે એમ કહી શકાય કે ગિરિરાજજી અને યમુનાજી આ બંનેને વિરહ નથી, કારણ કે રાત્રિ અને દિવસ બંનેની લીલામાં સંયોગ છે. ક્યારે યમુનાજીના મુખે કોઈ વિરહના શબ્દો સાંભળે કે ક્યાંક કોઈ એવી જગ્યા મળે કે ક્યાંક યમુનાજી વિરહથી પુકાર કરતા હોય? એવું જલ્દી તમને ક્યાંય જોવા નહીં મળે. એમ ગિરિરાજજીને પણ જોવા જાવ તો વિરહ નથી, કારણ દિવસની બાલ લીલા અને રાત્રિની કિશોર લીલા આ બંને ગિરિરાજજીને અનુભવ છે. તો એવા ગિરિરાજજી જયારે વ્રજમાં પધાર્યા અને જોયું કે અહીંયા તો ઠાકોરજી સાક્ષાત લીલા કરવાના છે, એટલે ગિરિરાજજીએ પોતાનું વજન વધાર્યું. અને વજન વધાર્યું ને ઋષિ ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા ગિરિરાજજીને. અને નિત્ય કર્મથી નિવૃત્ત થઈ ફરી જયારે પધરાવવા આવ્યા ત્યારે ગોવર્ધને કહ્યું, હું તો તમારી જોડે વચને બંધાયેલો હતો, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઊભો નહીં થાઉં. ઋષિને થયું કે આણે છલ કરીને અહીંયા આવ્યા છે, એટલે શ્રાપ આપ્યો, જ્યાં તને શ્રાપ આપું છું રોજ તલભર તું ઘટીશ. અને ત્યારથી ગિરિરાજ બાબાને શ્રાપ લાગ્યો છે, રોજ તલભર ગિરિરાજજી ઘટે છે. પણ ગિરિરાજજીને થયું કે જયારે ઠાકોરજી ભૂતલ પર નહીં બિરાજતા હોય પ્રગટ સ્વરૂપે, પછી ભૂતલ પર રહીને કરી શકશો? એટલે શ્રી ગિરિરાજ બાબા રોજ તલભર ઘટે એવી આપણે ત્યાં કથા છે, માન્યતા છે. અને આપણે બધાનો અનુભવ છે કે 20 વર્ષ પહેલા તમે દર્શન કરવા ગયા હો અને આજે દર્શન કરવા જાઓ તો ગિરિરાજજી ઓછા લાગે, તમને તલભર ઘટી રહ્યા છે. પણ એના માટે આપણે નિમિત્ત ન બની જઈએ, એના માટે સાવધાન રહેવું. કોઈ ગિરિરાજજી લઈ આવે, કોઈ ગમે તે એવું કોઈ પણ કાર્ય, હું તો કહું વ્રજમાંથી પૂછ્યા વગર યા કોઈ પણ કારણસર કોઈ પણ વસ્તુ લાવવી નહીં. કારણ ત્યાં આપણે ત્યાં તો એવો ભાવ છે કે કોઈ ઋષિઓ હજારો વર્ષોનો તપ કરી એમને વ્રજવાસ મળ્યો છે, અને તમે એને લઈ આવો એટલે કોઈનો વ્રજવાસ તોડાવવાનો અપરાધ આપણને લાગે. એટલે એવો અપરાધ ક્યાંક આપણને ન લાગે એના માટે સાવધાની રાખવી. ભલે કોઈ આપે કરે, હાથ જોડીને કહેવું વ્રજમાંથી કોઈ પદાર્થ મારે લઈ જવું નથી, કારણ કે ત્યાં બધું અલૌકિક છે એમ આપણો ભાવ છે. એટલે બને તો ક્યારેક કોઈ પણ ને કોઈ પણ વ્યક્તિએ ગિરિરાજજી પૂછ્યા વગર લાવવાની, કારણ કે ગિરિરાજજીનો અપરાધ થઈ જાય. કારણ કે ગિરિરાજજીને વ્રજમાં રહેવું કેટલું ગમે છે, નિત્ય ઠાકોરજીની સેવા એ કરી રહ્યા છે, અને કોઈને સેવા છોડાવવાનો અપરાધ આપણને લાગે, અને એટલા માટે સાવધાન રહેવું. તો ગિરિરાજ બાબા પધાર્યા વ્રજમાં. આમ ગિરિરાજજી વ્રજમાં વાસ કર્યો. આમ ગોલોકધામમાં પ્રાગટ્ય થઈને ભૂતલ પર પધાર્યા, વ્રજવાસ થયો. ગિરિરાજજીના અનેક સ્વરૂપોની ચર્ચા કરવામાં આવે છે આપણે ત્યાં. ગિરિરાજજીના મુખ્ય બે સ્વરૂપો, એક જે વેણુ ગીતમાં ગોપીજનોએ બતાવ્યું છે, કારણ કે વેણુ ગીતમાં ગોપીજનોએ આ ચર્ચા કરી છે ગિરિરાજજીના સ્વરૂપ. અને કદાચ ઠાકોરજીએ ગિરિરાજજીનું મહાત્મ્ય ગાયું એ પહેલા ગોપીજનોએ ગિરિરાજજીનું મહાત્મ્ય ગાયું વેણુ ગીતમાં. શ્રી ગોપીજનો જ્યારે ઠાકોરજી વનમાં પધાર્યા હોય ગૌચારણ કરવા માટે, અને વેણુનાદ કરતા કરતા જ્યારે વનમાં વિહાર કરતા હોય, સગો ગોપાલકોચ્યુતઃ
ગાયોને ગોપોની સાથે, અને અહીંયા ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માધવેતી. ગોપીઓ સર્વ ગ્રહ કાર્યથી નિવૃત્ત થઈ અને એક સ્થાન પર ભેગી થઈ. ત્યાં ઠાકોરજી જે જે લીલા કરતા હોય એનું અવગાહન અહીંયા મળીને કરે છે, અને એ વેણુનો પ્રભાવ જે વ્રજમાં પડ્યો એનું વર્ણન કરે. અરે આ ગાયોને જુઓ, આ હરણીઓને જુઓ, અને આમ કહેતા કહેતા એક ગોપીની દ્રષ્ટિ પડી ગિરિરાજજી ઉપર, અને કહ્યું બાકી બધા તો ઠીક, ભગવદીઓ છે, હરિદાસ છે, પણ હું તો એની વાત કરવા જાઉં છું જે હરિદાસોમાં વર્રે છે. આ સર્વ ભક્તોમાં જે શ્રેષ્ઠ છે એની હું વાત કરવા જાઉં. એટલે ગિરિરાજજીના મહાત્મ્ય બે જણાએ ગાયા, એક ગોપીજનોએ અને બીજું ઠાકોરજી. ગોપીજનોએ હરિદાસ વર્રે એટલે ભગવદી સ્વરૂપનું મહાત્મ્ય ઠાકોરજીનું ગિરિરાજજીનું ગાયું, અને ઠાકોરજીએ ગિરિરાજજીનું પ્રભુ સ્વરૂપનું મહાત્મ્ય બતાવ્યું. શૈલોસ્મી કહી 1000 હસ્તવાળા પ્રભુ પ્રગટ થયા ગિરિરાજજીની ભીતર, અને જાણે અનુભવ રજવાસીઓને કરાવ્યો કે આનામાં ને મારામાં કોઈ ભેદ નથી. રજવાસીઓ ગિરિરાજજીનું મુખારવિંદ જોઈને કહે છે, લાલન યાકો મુખારવિંદ તો બિલકુલ તમારે જશો. એ એક જ સ્વરૂપ છે એવો અનુભવ. એટલે ગોપીજનોએ ભગવદી સ્વરૂપ, પોતે ભગવદી છે, અને કોઈ ભગવદી હોય ને સીધો ઠાકોરજી પાસે ન જાય, કોઈ વૈષ્ણવને ગોતે. કઈ આજ્ઞા લેવી હોય, બ્રહ્મ સંબંધ લેવો હોય તો કોઈ વૈષ્ણવને ગોતે, તમે સાથે ચાલો ને, તમે વાત કરજો ને, જે છે એટલે સીધા આવીને ના કે, પણ કોઈની આડીથી કે. એટલે ગોપીજનોને પણ મનોરથ પૂરા કરવા છે, પણ હરિદાસ કોની કાની લેવી કે જે પ્રભુને અત્યંત પ્રિય હોય એને લઈને જઈએ, કે જે બહુ નિકટના હોય, જેની જોડે વાત કરતા હોય, તો એવાને આગળ કરી આપણે એમ કહીએ કે તમે સાથે ચાલો ને, તમે કહેજો તો જલ્દી આજ્ઞા મળશે, એમ થાય. એટલે ગોપીજનો હરિદાસ વર્રે ગિરિરાજજીને આગળ કરે છે, અને પાછા પ્રશંસા પણ કરે છે. પુલિંદજીઓની વાત આવી તો પૂર્ણા પુલિંદ્ય વૃગાય પદાબ્જરાગ શ્રી કુંકુમેન દૈતાસ્ત્ર મંડિતેન. પૂર્ણા પુલિંદ્યા કેમ? આજ મહાપ્રભુજી કહે કારણ કે હરિદાસ વર્રે એવા ગિરિરાજજીનો સંગ છે આ પુલિંદજીઓ, એટલે પૂર્ણ થઈ ગઈ. આ ભીલ કન્યાઓ જે ગિરિરાજજીની તરેટીમાં રહે, જેના ભાવથી આ ઉત્થાપન ભોગની સામગ્રી આવે છે. તો ગોપીજનોને થયું જો અમે એમને યાદ કરીશું તો એમની કૃપાથી અમે પૂર્ણ થઈ જઈશું. એટલે કહ્યું હંતાય મદ્રિલ બલા હરિદાસ વર્યો. એટલે ભાગવતજીમાં પહેલું ગિરિરાજજીનું સ્વરૂપ કોઈ સમજાવ્યું હોય તે ગોપીજનોએ સમજાવ્યું. એટલે જેમ હનુમાનજીના સ્વરૂપ માનવામાં આવે, એક પોતે ભગવાન તરીકે પણ પૂજા, એમના મંદિર હોય, અને રામ કાજ કરવે કો આ તો રામના દાસ તરીકે પણ પ્રસિદ્ધ છે. અને જોગાનું જોગ એ કે એમને પૂછ છે ને આમને પૂછ છે. ગિરિરાજ હનુમાનજીના પૂછની મહત્તા લંકા બાળી, પણ અહીંયા ગિરિરાજજીના પૂછની મહત્તા બોલીએ પૂછરી કે લોટા કી. આ વાંદરા બહુ હોય ને ત્યાં, એટલે જયારે પણ ગિરિરાજજીની જય બોલે વ્રજમાં જાઓ તમે પૂછરી કે લોટા. આ પૂછરી શું છે? એના પણ ભાવ આપણે ત્યાં છે કે આ પૂછરીનો ભાગ ગિરિરાજજીમાં છે, પણ આ પુષ્ટિ સ્વરૂપ છે, પુષ્ટિ ભક્તિ આમને સિદ્ધ છે. તો ગિરિરાજ બાબા નું પહેલું સ્વરૂપ, પછી બીજા 5 સ્વરૂપોની જે મહત્તા છે એની ચર્ચા કરીશું, પણ મુખ્ય 2 સ્વરૂપની વાત કરી દઉં. એક ભગવદી સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ. આ મુખ્ય પ્રધાન 2 સ્વરૂપ. હરિદાસ વરેનું લક્ષણ છે. ભગવદીનું લક્ષણ પહેલું શું છે કે ભગવદીનું પહેલું લક્ષણ છે કે પ્રભુ નામ, પ્રભુ સ્પર્શ માત્રથી રોમાંચ થવો, અને એ રોમાંચ ગિરિરાજજી અનુભવે છે.